ઘણી વખત છે ને આપણે વિચારતા હોય ને એનાથી કંઈક જુદું થાય, બરાબર. હવે અને ઘણી વખત એવું થાય જે વિચારીએ એ જ થાય. તો આમાં એવું છે બાબત કે આપણો રેખાબેન નર્સરીમાં યુટ્યુબમાં એક વિડીયો મોકલો સોનપરી બાબતનો. એમાં એક ભાઈએ કોમેન્ટ કરી અને મેં થોડીક એવી જાહેરાત પણ કરી કે ડોકા અમે વેચીએ છીએ, ડોકાનું આપણે ડોકા જે આપ્યા એના. તો એ કોમેન્ટમાં એક ભાઈએ કીધું કે ભાઈ એમાં કાંઈ નથી, આ ડોકા વેચવાનો એક ધંધો છે. પણ ભાઈને એ ખબર નથી કે જે આ ડોકા લઈ જશે ને એને આજે આખો પૂરો બગીચો છે ને એના 2 વર્ષ સુધીના ડોકા છે ને એક વ્યક્તિને લઈ જવાના છે. અને એ મારો વિડીયો જોયો પાછો એણે કે મેં એક જ જાહેરાત કરી કે ડોકા વેચવાના છે. તો તરત જ એનો ફોન આવી ગયો કે ડોકા કોઈને આપવાના નથી થતા, 2 વર્ષ સુધી ડોકા આપણા કમ્પ્લીટલી બુકિંગ જ રાખવાના છે. જ્યાંમાંથી લઈ ગયા પહેલી શરૂઆત એને કરીશ. એટલે મિત્રો, ઘણી વખત ધાર્યું એવું થાય છે અને ઘણી વખત ધાર્યું ન હોય ને એવું પણ થાય. એટલે આ તો જિંદગી છે. કદાચ ભાઈ કોમેન્ટ કરી તો એની કાંઈ આપણે દુઃખ નથી અને હર કોઈનો હક છે કે સારું નસરું જે કોમેન્ટ કરવું હોય એ કરી શકે. પણ તમે આ બગીચાનું રૂપરંગ જો આ 3 જ વર્ષના છે અને સોનપરીની અંદર આટલો ફાલ આવે છે એ તમને બતાવું દઉં.